ક્રાઇમ બ્રાન્ચે ઉધના પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં 28 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને દિલ્હીમાંથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે વર્ષો જૂના પેન્ડિંગ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી હોય તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે ઉધના પોલીસ સ્ટેશનમાં વર્ષ 1998માં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં છેલ્લા 28 વર્ષથી ફરાર આરોપી લાલસિંગ તુલારામ નિષાદ દિલ્હીમાં છુપાઈને રહે છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હીમાં 3 દિવસ સુધી ગુપ્ત ઓપરેશન ચલાવી આરોપી લાલસિંગ તુલારામ નિષાદને ઝડપી પાડ્યો હતો. તો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ફરિયાદીની પાસે કામ કરતો હતો અને વર્ષ 1998માં ફરિયાદીની હીરો હોન્ડા મોટરસાયકલ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સુરત લાવી તેનો કબજો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી.